માહિતી તમે પ્રાપ્ત કરી શકો છો। પ્લેનમાં સવાર મુસાફરોના પરિવારજનો માટે આ નંબર જાહેર કરવામાં આવ્યા છે। તમારી ટીવી સ્ક્રીન પર એ નંબર તમને જોવા મળી રહ્યા છે। એ નંબરની મદદથી તમે તમારા પરિવારજનોની માહિતી જો હજુ સુધી તમને નથી મળી તો એ માહિતી તમે મેળવી શકો છો। આ એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે। અનેક પરિવારનો માળો પણ વિખેરાયો છે આ દુર્ઘટનામાં। જે લોકો આ પ્લેનમાં સવાર હતા કદાચ તેમને નહીં ખબર હોય કે આ તેમની છેલ્લી મુસાફરી છે, તેમના જીવનની છેલ્લી મુસાફરી છે। ગણતરીની મિનિટોમાં તેમના શ્વાસ રૂંધાઈ જશે, ગણતરીની મિનિટોમાં તેમની જિંદગીનો અંત આવી જશે। કદાચ તેમને તેમના પરિવારજનો કે જે એરપોર્ટ પર મૂકવા માટે આવ્યા હતા કદાચ ઘરે પણ નહીં પહોંચ્યા હોય અને એટલી વારમાં તો તેમના પરિવારજનોએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું। કેટલાક લોકો ઈજાગ્રસ્ત છે, જેમને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમની હાલ સારવાર ચાલી રહી છે। હમણાં જ આરોગ્ય સચિવે પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમણે જણાવ્યું કે જે લોકોને દાખલ કરવામાં આવ્યા છે, જેમની સારવાર ચાલી રહી છે, તેમની સ્થિતિ હાલમાં સ્થિર છે। અને આ તમામની વચ્ચે એ ન્યૂઝ પણ આવ્યા છે કે એપી ન્યૂઝ એજન્સીને પોલીસ કમિશનરે કહ્યું હતું કે વિમાનમાં સવાર તમામ લોકોના મૃત્યુ થયા છે। એપી ન્યૂઝ એજન્સીના મતે પ્લેન ક્રેશમાં તમામ લોકોનું મૃત્યુ આ એક પણ માહિતી અત્યારે સામે આવી છે। પરંતુ આરોગ્ય સચિવે જે માહિતી આપી છે તે મુજબ 50 જેટલા લોકો સિવિલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ હાલમાં સ્થિર છે। તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં તમે જોઈ શકો છો જે સમયે આ વિમાનની દુર્ઘટના બની એ સમયના દ્રશ્ય પણ વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। આ વિમાન 11 વર્ષ જૂનું હતું અને એમાં 1000 લીટર ઈંધણ પણ હતું। જ્યારે આ પ્લેન ક્રેશ થયું 1:38 આ વિમાને ટેક ઓફ કર્યું હતું અને 1:40 એટલે કે માત્ર 2 મિનિટની અંદર આ વિમાન ક્રેશ થઈ ગયું। સિવિલ હોસ્પિટલની પાછળની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ સાથે ટકરાયું આ વિમાન। આ જે દુર્ઘટના છે તેમાં હજુ પણ કાટમાળ ખસેડીને જે દટાયેલા લોકો છે તેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પણ એક શક્યતા છે, પરંતુ 70 જેટલા મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે। હજુ જે ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ છે, ફાયર વિભાગની ટીમ છે, કોર્પોરેશનની ટીમ છે, પોલીસ અધિકારીઓ છે, સત્તાધીશો છે, તમામ લોકો ત્યાં હાજર છે અને ત્યાં કામગીરી કરવામાં આવી રહી છે, કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે। એર ઇન્ડિયાનું આ 171 બોઈંગ વિમાન કે જે 11 વર્ષ જૂનું હતું, 1:38 આ વિમાને ઉડાન ભરી હતી અને આ વિમાનમાં ઉડાન ભરતાની સાથે જ્યારે ખામી સર્જાઈ તો મેડે સાથે પણ વાત કરી હતી, મેસેજ છોડ્યો હતો। આપણી સાથે અમારા સહયોગી રાધા પ્રજાપતિ લાઈવ જોડાઈ ગયા છે। રાધા, જે આ દુર્ઘટના સર્જાઈ છે એક બાદ એક નવા અપડેટ્સ પણ આવી રહ્યા છે, શું નવા અપડેટ્સ છે? મહત્વના સમાચાર આ તમામની વચ્ચે સામે આવી રહ્યા છે કે જે અમદાવાદની પ્લેન દુર્ઘટના આખો કેસ સામે આવ્યો એમાં પહેલાનો આંકડો શરૂઆતી આંકડો 70, ત્યારબાદ 100 પર પહોંચ્યો, 120 પર પહોંચ્યો અને હવે સૌથી મહત્વના સમાચાર એ પણ સામે આવી રહ્યા છે, દુઃખદ સમાચાર કહી શકાય કે એપી ન્યૂઝ કે જેમણે પોસ્ટ કરી છે, જેમણે આ માહિતી શેર કરી છે અને તેમણે માહિતી પહોંચાડી છે કે 242 લોકો આ પ્લેનમાં સવાર હતા અને તમામ લોકોના મૃત્યુ નિપજ્યા છે। આ સૌથી દુર્ઘટનાજનક ઘટના અને એમાં આઘાત સમાચાર કશિશ આજના દિવસના। બિલકુલ રાધા, આઘાતજનક સમાચાર અને 242 જે મુસાફરો હતા એમના જે સગા સંબંધીઓ જે એમને ડ્રોપ કરવા આવ્યા હશે, એમાંથી કેટલા બધા એવા મુસાફરો હશે કે જેઓ એક સપના સાથે લંડન જઈ રહ્યા હશે, એક નવું જીવન શરૂ કરવાના સપના સાથે તેઓ જઈ રહ્યા હશે, પરંતુ એમને શું ખબર હતી કે આ 1 મિનિટની અંદર જ્યારે એમનું પ્લેન ટેક ઓફ થશે, જે સમયે એવું વિચારી રહ્યા હશે કે હવે અમારું નવું જીવન શરૂ થશે અને 1 મિનિટની અંદર જ એમનું એ જીવન જ પૂરું થઈ જશે, એ આગનો ગોળો બની જશે એ એર ઇન્ડિયાની ફ્લાઇટ। એમને ક્યાં ખબર હતી? એમના પરિવારજનો કે જે એક આશા સાથે એમના સ્વજનોને મોકલી રહ્યા હતા કે અમારા સ્વજન હવે એમનો નવો અધ્યાય જીવનનો શરૂ કરશે, પરંતુ એમને ક્યાં ખબર હતી કે હવે પાછા આવશે જ નહીં। અને પરિસ્થિતિ એવી છે કે એ તમામ મુસાફરો કે જેમના મોત થયા છે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે એમના ડીએનએ ટેસ્ટ કરીને એમની ઓળખ કરવી પડશે। એટલે આપ કલ્પના કરી શકો છો રાધા કે
કેટલી ભયાનક હાલતમાં તેમના મોત થયા છે, એમનો મૃતદેહ પણ કેવી ભયાનક હાલતમાં હશે કે ડીએનએ ટેસ્ટ કરીને એમની ઓળખ કરવી પડી હશે. બિલકુલ કશિશ, અને આમાં સૌથી મહત્વની વાત કે જે દ્રશ્યો સામે આવ્યા એ ચીથડા ઉડેલા દ્રશ્યો, એ મૃતદેહો જોઈને કાળજો કંપી જાય એ પ્રકારના દ્રશ્યો એક બાદ એક તમામ સામે આવ્યા. અને પેસેન્જર્સની જે વિગતો સામે આવી રહી છે, જેમાં 171 એર ઇન્ડિયા બોઈંગ પ્લેન કે જેમાં પેસેન્જર 242 જેટલા હતા, મેલ પેસેન્જરની સંખ્યા 128, ફિમેલ પેસેન્જર કે જેમની સંખ્યા 114, ભારતીય નાગરિકો 169 જેટલા હતા, એ તમામના મૃત્યુ નિપજ્યા છે. આ સાથે વધુ માહિતી બ્રિટિશ નાગરિકો કે જેઓ પણ આ લંડન જવા માટેની ફ્લાઇટમાં સામેલ હતા, એમનો આંકડો 53 જેટલો સામે આવ્યો છે. પોર્ટુગલ નાગરિકો 7 અને કેનેડિયન 1 નાગરિક કે જેઓ આ ફ્લાઇટમાં સવાર હતા, તમામ કે જેમના મૃત્યુ નિપજ્યા છે. એટલે આ અમદાવાદ માટે, આ ગુજરાત માટે એક કાળો દિવસ કહી શકાય, કારણ કે 242 લોકોના મૃત્યુ, અને ન માત્ર 242 લોકોના મૃત્યુ, પરંતુ એ જે રેસિડેન્ટ ડોક્ટરની આખી જે બિલ્ડિંગ હતી, જેમને રહેવા માટે એ તમામ સ્થળો આપવામાં આવ્યા હતા, એ બિલ્ડિંગ પર આ પ્લેન જઈ અને ક્રેશ થયું છે. એટલે દુર્ઘટના ત્યાં પણ સર્જાઈ, ત્યાં પણ આ પ્રકારની આપત્તિજનક દ્રશ્યો, એ બિલ્ડિંગના દ્રશ્યો પણ એ પ્રકારના સામે આવ્યા છે કે જોઈને કાળજો કંપી જાય એ પ્રકારના દ્રશ્યો. લંચ કરીને બહાર નીકળેલા એ તમામ રેસિડેન્ટ ડોક્ટર કે જેમના પર આ આફત આવી પડી, કફન માટે કપડાં ખૂટ્યા અને વ્હાઇટ કપડાઓ લાવવા પડ્યા હતા, એ પ્રકારની પરિસ્થિતિ, એમ્બ્યુલન્સ દોડતા હતા, ચારેય તરફે ભાગદોડની પરિસ્થિતિ. અને તમામની વચ્ચે એક બાદ એક મહત્વના સમાચારો આવી રહ્યા છે. એ પણ સમાચાર એપી ન્યૂઝે પોતાની પોસ્ટ શેર કરી છે અને એમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે શરૂઆતી આંકડા એ 70, 100, 120 અને વધતા જતા, અને સતત હવે ઓફિશિયલ માહિતી એ જાહેર કરી દેવામાં આવી છે કે આ આંકડો 142 પર પહોંચ્યો છે. સૌથી દુઃખદ ઘટના આ અમદાવાદ માટે કહી શકાય, આપણે સૌ કોઈ માટે કહી શકાય, કારણ કે એક સપનાની સાથે અથવા તો પરિવારને મળીને આવેલા લોકો, પરિવારને મળવા માટે આવેલા લોકો પોતાના પરિવાર પિતાને મળી અને ફરી પાછા પોતાના ગંતવ્ય સ્થળે કામ માટે જતા હતા, અને ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. એટલે ઘણા બધા સપનાઓની સાથે કશિશ લોકો જતા હતા, અથવા તો ત્યાં જઈને તમને સપના મેળવવા હતા, એમનું દુઃખદ મૃત્યુ. અને આ ખરેખર ખૂબ જ ગંભીર અને દુઃખદ ઘટના. ગંભીર અને દુઃખદ ઘટના બિલકુલથી, સાથે તમામ પરિવારોના ઘરોમાં પણ શોકનો માહોલ છે, સાથે એક પ્રકારની ચિંતા છે કે અમારું સ્વજન કે જે ફ્લાઇટમાં સવાર હતું એ ક્યાં છે, એનો મૃતદેહ ક્યાં છે. જો 242 લોકોમાંથી એક પણ નથી બચ્યા, તો એમના મૃતદેહોમાંથી એમનું સ્વજન કોણ છે. આજે લોકો, એ જે પરિવારજનો છે એ ઘડીની રાહ જોઈ રહ્યા છે કે એમને બોલાવવામાં આવે કે આર્યું તમારા સ્વજનનો મૃતદેહ. એવી પરિસ્થિતિ એમની થઈ છે. આ ન માત્ર અમદાવાદ, ગુજરાત, પરંતુ આખા દેશ માટે આ એક કાળો દિવસ બિલકુલથી કહી શકાય, કારણ કે છેલ્લા 25 વર્ષમાં જેટલી પણ પ્લેન ક્રેશની ઘટના થઈ છે, એમાંથી સૌથી મોટી ઘટનાઓમાંની એક આપણે કહી શકીએ. કારણ કે જે એ આખા જે દ્રશ્યો હતા કે જ્યારે ફ્લાઇટ ટેક ઓફ થઈ રહી હતી ને ટેક ઓફ થયાના 1 મિનિટમાં જ જે રીતે આખો બ્લાસ્ટ થાય છે, એ એવા વિડીયોઝ પણ સામે આવ્યા છે કે એક પેસેન્જર સોશિયલ મીડિયામાં ક્યાંક લાઈવ કરી રહ્યું હતું ને પછી અચાનકથી એ પ્લેન ક્રેશ થયું, ને વિડીયો પણ વાયરલ થયા છે. એ દ્રશ્યો જોઈએ આપણે. એ બાદ જે પ્લેન ક્રેશ થયું, એ બિલ્ડિંગ કે જ્યાં એ પ્લેન ક્રેશ થયું હતું, એમાંથી પણ જે સમાચાર, જે રિપોર્ટ સામે આવ્યા છે કે 4-5 જેટલા છાત્રો છે કે જેઓ લાપતા છે, એમબીબીએસના સ્ટુડન્ટ્સ અત્યારે તેઓ ગુમ છે, એમની પણ શોધખોળ ચાલી રહી છે. એટલે કે જે મુસાફરો હતા, સાથે અન્ય લોકો જે પ્લેનમાં હતા ને એમને પણ ઈજા પહોંચી છે ને એમની પણ સારવાર ચાલી રહી છે. આ સાથે તમામ લોકોને અપીલ છે કે જે પણ હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યો છે, એ હેલ્પલાઇન નંબર પરથી આપ કનેક્ટ કરી શકો છો. જેમને પણ આ સમયગાળામાં જે ઈજાગ્રસ્ત લોકો છે એમને અત્યારે લોહીની જરૂરિયાત છે, જે પણ બ્લડ ડોનેટ રેગ્યુલરલી કરતા હોય એ પણ આ સ્થળે જઈને, હોસ્પિટલ જઈને બ્લડ ડોનેટ પણ કરી શકે છે. કારણ કે અત્યારે આપણે સૌએ એક થઈને તમામની એમની મદદ કરવાની છે કે જેઓ અત્યારે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જેમની અત્યારે સારવાર ચાલી રહી છે. આ વચ્ચે પૂર્વ સીએમ વિજય રૂપાણી અંગે પણ જે સમાચાર મળ્યા છે, જો 242 લોકોના મોત થયા છે તો એમનું પણ નિધન થઈ શક્યું હોય, પરંતુ સત્તાવાર જાહેરાત હજી આપવામાં નથી આવી. થોડીક વારમાં આપવામાં આવશે એવી પણ માહિતી મળી રહી છે. આજે આખું ગુજરાત શોકમગ્ન છે, આખો દેશ, જેના માટે આ કાળો દિવસ આજનો, ફ્લાઇટ જે ક્રેશ થઈ છે, ખૂબ દુઃખદ ઘટના છે. ને દ્રશ્યો કે જે હૃદય ધ્રુજાવી નાખે, એ દ્રશ્યો એવા કે આપણને એમ થાય કે આ ક્ષણભરમાં શું થઈ ગયું. એ પરિવારજનો અત્યારે એના સ્વજન માટે ઝંખી રહ્યા છે. ગુજરાત એવી અનેક ઘટનાઓ જોઈ છે, પરંતુ આ પ્લેન ક્રેશની ઘટના કે જેમાં એ પરિવારજન એના સ્વજનનો ચહેરો પણ સરખી રીતે જોઈ નહીં શકે એવી પરિસ્થિતિ થઈ હશે. બળીને ખાખ થઈ ગયું એ પ્લેન. જે પરિસ્થિતિ હતી રાધા,
આપણે અત્યારે વિચારીએ તો પણ આપણું હૃદય ધ્રુજી જાય, રૂવાડા ઉભા થઈ જાય. તો એ પરિવારજનોની કેવી પરિસ્થિતિ હશે? વીટીવી ન્યૂઝ પણ તમામનો સંપર્ક કરી રહ્યું છે અને જે બધી બાઇટ્સ આવી રહી છે આપણે દર્શક મિત્રોને બતાવી રહ્યા છે. બિલકુલ, અને રો કકડ કરતા એ તમામ દ્રશ્યો એક બાદ એક પણ સામે આવી રહ્યા છે. પરિવારજનોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. પરંતુ દુર્ઘટના સર્જાઈ અને તરત જ જાણ થઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ સ્થાનિક પ્રશાસન છે એમની સાથે સતત સંપર્કમાં રહ્યા. તેમના દ્વારા તલસ્પર્શી તમામ માહિતી મેળવવામાં આવી અને તમામ માહિતી બાદ એક્શન માટે પણ તેમણે કહી દીધું. આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચ્યા, ગૃહ રાજમંત્રી હર્ષભાઈ સંઘવી પણ. એક બાદ એક ટ્વીટ પણ સામે આવી રહ્યા છે. દુઃખદ ઘટના અને આને શબ્દોમાં વર્ણવી ન શકાય પ્રકારની ઘટના છે તેવું તેમના દ્વારા ટ્વીટમાં કરવામાં આવ્યું. બ્રિટનના પ્રધાનમંત્રી કે જેમણે પણ પોતે ટ્વીટ કરી અને આ માહિતી આપી છે. શક્ય તમામ મદદો પહોંચાડવામાં આવશે અને ત્યાં પણ હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર પણ અલગ અલગ જગ્યા પરથી જાહેર કરી દેવામાં આવ્યા છે અને સાથે અલગ અલગ જગ્યા પર જે પ્રકારની ગતિવિધિઓ ત્યાં દેખાઈ રહી છે. ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, ત્યારબાદ એ એમ્બ્યુલન્સનો કાફલો, ડોક્ટર્સની ટીમ ઘટના સ્થળે રવાના. તમામ ડોક્ટર્સને પણ ત્યાં બોલાવી લેવામાં આવ્યા. એટલે એક વાત એક કાર્યવાહી તમામ કરવામાં આવી રહી છે. પરંતુ આ કાર્યવાહીની વચ્ચે આપણા માટે સૌથી દુઃખદ સમાચાર, આપણા માટે સૌથી દુઃખદ વાત. જી, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. आपके ससुर थे, परिवार में बड़े व्यक्ति थे, किस तरह से पूरे परिवार को क्या इतनी बड़ी ये आपदा से किस तरह से सबर पाएगी? अब ये हमारे सास और ससुर दोनों इस फ्लाइट में थे और यूके जा रहे थे हमारे साली को मिलने, 3 महीने का प्रोग्राम था और रिटायर थे और दोनों अकेले ही रहते थे. क्या नाम था सास ससुर का? वल्लभ भाई अगेड़ा और वीणाबेन अगेड़ा. તો મૃતદેહની ઓળખ માટે પરિવારજનોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે, કારણ કે જે મૃતદેહ છે પ્લેન ક્રેશમાં બળીને ખાક થઈ ગયા છે. પ્લેન ક્રેશ થયું તે સમયે નીચે ઉભેલા લોકો જીવ બચાવવા માટે ભાગતા નજરે પડ્યા. વિડીયો સામે આવ્યો છે. પ્લેન ક્રેશ થયા પછી થયેલી ભાગદોડનો વિડીયો વીટીવી ન્યૂઝ પાસે આવ્યો છે. વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. પ્લેન ક્રેશ થયું તે સમયે નીચે ઉભેલા લોકો જીવ બચાવવા માટે ભાગદોડ કરી રહ્યા હતા. એક તરફ જ્યાં ધડાકાભેર આ વિમાન ટકરાયું અને નીચે શું પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિનો વિડીયો સામે આવ્યો છે. વીટીવી ન્યૂઝ પાસે આ વિડીયો છે. વીટીવી ન્યૂઝ આપણે બતાવી રહ્યું છે. પ્લેન ક્રેશ થયા પછી જે ભાગદોડ મચી હતી, તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે લોકો નીચે હતા એ લોકો ત્યાંથી ભાગતા નજરે પડી રહ્યા છે. પોતાનો જીવ બચાવવા માટે આ લોકો ત્યાંથી ભાગી રહ્યા છે. તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એક મહિલા છે કે જ્યાંથી ભાગી રહી છે અને તેની પાછળ આગ છે. આગની પાછળ તમે એક કાળો ધુમાડો જોઈ શકો છો. જ્યારે 1:40 આ ઘટના બની કે ધડાકાભેર આ વિમાન ક્રેશ થયું અને આગ જે લાગી ભયંકર વિકરાળ આગ હતી અને આગ બાદ જે કાળો ધુમાડો હતો એ દૂર દૂર સુધી જોવા મળી રહ્યો હતો. અને તે સમયે આ નીચેની પરિસ્થિતિ છે કે પોતાનો જીવ બચાવવા માટે જે લોકો ત્યાં હાજર હતા એ નાસભાગ કરી રહ્યા હતા. એક મહિલા છે, એ પુરુષ છે, તમે જોઈ શકો છો તમારી ટીવી સ્ક્રીન પર કે જે સમયે વિમાન ક્રેશ થયું એ સમયની એક ક્ષણની આ તસવીરો છે, એક ક્ષણના આ દ્રશ્યો છે. બપોરે 1:40 એ સમય કે જે ન માત્ર ગુજરાત પરંતુ ભારત માટે ગોઝારો સાબિત થયો, કારણ કે 1:38 વિમાને ઉડાન ભરી અને 1:40 એ વિમાન હતું ન હતું થઈ ગયું. ધડાકા સાથે એ વિમાન ક્રેશ થયું અને ત્યારબાદ વિકરાળ આગ ભભૂકી ઉઠી અને તે સમયે નીચે જે લોકો હાજર હતા, એ રસ્તા પાસે જે લોકો હાજર હતા એ ત્યાંથી પોતાનો જીવ બચાવવા માટે ભાગતા નજરે પડી રહ્યા છે. પરંતુ પાછળ માત્ર ને માત્ર છે આગ અને ધુમાડો, કારણ કે જે સમયે આ વિમાનની દુર્ઘટના બની એ સમયે આગ એટલી વિકરાળ હતી, કારણ કે આ વિમાનની અંદર પણ 1 લાખ લીટર ઈંધણ હતું. અને જેવું વિમાન ક્રેશ થયું, આગ જોરદાર ભભૂકી ઉઠી અને એ આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી રહી હતી અને દૂર દૂર સુધી માત્ર ને માત્ર હતો કાળો ધુમાડો. આ વિમાનમાં 242 જેટલા લોકો સવાર હતા. એક તરફ અત્યારે એપી ન્યૂઝ એજન્સી દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે એ વિમાનમાં જેટલા પણ લોકો સવાર હતા એ તમામ લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તો આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, આ એ ક્ષણ છે કે જે સમયે આ વિમાનની દુર્ઘટના બની અને એ સમયે નીચે જે મહિલા છે એ પોતાનો જીવ બચાવવા માટે કેવી રીતે ભાગી રહી છે એ તમે જુઓ. વીટીવી ન્યૂઝ આપને એ દ્રશ્ય બતાવી રહ્યું છે.
અમદાવાદમાં રાહત અને બચાવની કામગીરી માટે સેનાની ત્રણેય પાંખ એક્શનમાં આવી ગઈ છે, કારણ કે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. રાહત અને બચાવ માટે સેનાની 130 જવાનોની ટીમ કામે લાગી છે. અમદાવાદમાં રાહત અને બચાવની કામગીરી માટે સેનાની ત્રણેય પાંખ હાલમાં એક્શન મોડમાં છે, યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. રાહત અને બચાવ માટે સેનાની 130 જવાનોની ટીમ કે જે અહીં કામમાં જોતરાઈ ગઈ છે, કારણ કે જે આ દુર્ઘટના બની છે, દુર્ઘટના બાદ જે લોકો ત્યાં ફસાયેલા હતા, જે દટાયેલા હતા, તેમને કાટમાળ ખસેડીને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી હતી. હજુ પણ જે પરિવારજનો કે કેટલા પરિવારજનો એવા છે કે તેમને તેમના આપ્તજનની માહિતી નથી મળી, તેમની ભાળ નથી મળી, તે ભાળ મેળવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં રાહત અને બચાવની કામગીરી માટે સેનાએ પણ કોઈ કસર બાકી નથી રાખી. સેનાની ત્રણેય પાંખ જોડાઈ ગઈ છે બચાવ કામગીરીમાં. 130 જવાનોની ટીમ કે જે અત્યારે વર્તમાનમાં અમદાવાદમાં આ ઘટના સ્થળે પણ કાર્યરત છે. ઘટના સ્થળે પણ કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં પણ અફરાતફરીનો માહોલ, કારણ કે જેમ જેમ પરિવારજનોને આ સમાચાર મળી રહ્યા છે, તેમના આપ્તજનોને શોધવા માટે લોકો ત્યાં પહોંચી ગયા છે. ત્યાં લોકોની ભીડ છે, કારણ કે લોકોને જાણવું છે કેટલા લોકો એવા છે કે તેમના પરિવારજનોની તેમને ભાળ જ નથી મળી. કેટલાય લોકો કે જે પોતાના પરિવારને મળવા માટે આવ્યા હતા, કેટલા લોકો એવા હતા કે પોતાના પરિવારની સાથે જઈ રહ્યા હતા, તો કોઈ પોતાના ઉજ્જવળ ભવિષ્યના સોનેરી સપના લઈને આ વિમાનમાં સવાર હતા. તેમને ખબર પણ ન હતી કે આ વિમાનમાં જ્યારે તેઓ બેઠા છે, આ વિમાન તેમને લંડન નથી પહોંચાડવાનું, પરંતુ આ દુનિયામાંથી જ તેમને અલવિદા કહેવું પડશે. માત્ર 2 મિનિટમાં જ તેમના સપના રોડાઈ ગયા. પરિવારજન કે જે તેમના આપ્તજનને મૂકવા માટે આવ્યા હતા, તે ઘરે પણ નહીં પહોંચ્યા હોય. તો આપણી સાથે સંવાદદાતા મેહુલ લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, સતત નવી નવી અપડેટો આવી રહી છે, શું નવી અપડેટ મળી? જી મેહુલ. ટ્રોમા સેન્ટરના દ્રશ્યો વચ્ચે સીધા હું આપને બતાવવા માંગીશ કે કયા પ્રકારની સ્થિતિ અત્યારે હાલ અહીંયા છે. એક પછી એક જે ઘાયલો છે તેમને લાવવા માટે જે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, અને જે કહી શકાય કે જે ઘાયલો જે અકસ્માતની અંદર થયા છે તેમને ટ્રોમા સેન્ટર ખાતે લાવવામાં આવ્યા છે. બાકીના જે સભ્યો છે તે અન્ય સભ્યોને જે અન્ય જે કઈ દર્દીઓ જેમને લાવવામાં આવી રહ્યા છે એ તમામને અન્ય ઓપીડી છે તૈયાર કરવામાં આવી છે, ત્યાં મોકલવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં સ્થાનિકો અહીંયા જે છે તે ઉપસ્થિત છે. જે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે. બાબુ, શું સ્થિતિ અંદર આપ વિઝિટ કરીને આવ્યા છો, દર્દીઓને કઈ રીતે સારવાર આપી રહ્યા છે? કંઈ કન્ફર્મેશન મળતું નથી, ડોક્ટરો એનું કામ કરે છે. બીજેપીના સંદર્ભમાં કોઈ ચર્ચા થઈ છે? તો અત્યારે હાલ જે જોઈ શકાય છે કે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે છે તે અંદર હતા અને બાકીના જે બાકીના બહુ ડિટેલ મને બાકી તો વિજયભાઈના સંદર્ભમાં કોઈ સમાચાર મને કોઈ અત્યારે કઈ મારી પાસે સમાચાર કોઈ સમાચાર વિજયભાઈના સંદર્ભમાં નથી. ખાસ તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તેઓ આ ફ્લાઇટની અંદર જે છે તે સવાર હતા અને લંડન જઈ રહ્યા હતા. જોકે આ ફ્લાઇટનો જે અકસ્માત થયો છે તે અકસ્માતના પગલે હવે જે પણ ઈજાગ્રસ્તો છે અને જે હોસ્ટેલમાં જે લોકો હતા તેમને અહીંયા સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગોરધન ઝડફિયા જે પૂર્વ ગૃહમંત્રી છે અને પ્રદેશ ભાજપના જે ઉપાધ્યક્ષ છે તેમનું કહેવું છે કે તમામ જે દર્દીઓ છે તેમની સારવાર આપવામાં આવી રહી છે. જે મોટી સંખ્યામાં અહીંયા જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરો. તમારે કોઈ સગા અહીંયા છે, તમે અહીંયા ઉપસ્થિત છો, કોઈ અહીંયા સારવાર લઈ રહી છે? ના, અહીંયા માટે જોવા માટે આવેલો હતો. જે બનાવ બન્યો છે તેના પગલે મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે. ખાસ જે પરિવારના જે સભ્યો છે તેમના માટે પણ ક્યાંક ને ક્યાંક વાતચીત કરવાનો પ્રયાસ કરશું. તેમના કોઈ સભ્યો અહીંયા ઉપસ્થિત છે કે કોઈ પરિવારના સભ્યો છે અહીંયા જે આ જે પ્લેન ક્રેશ થયું છે તેની અંદર? સૌથી પહેલા તો આ બહુ દુઃખની ઘટના છે.
આ ઘડીની અંદર જે પણ પરિવારના લોકો મૃત્યુ પામ્યા છે, એસડીપીઆઈની આખી ટીમ એમની જોડે ઊભી છે અને આવી દુર્ઘટના આપણા કોઈ પરિવારના કોઈ સભ્યો છે અથવા મારા મોહલ્લાના એક ભાઈ છે, એ બી લંડન જતા હતા, એમની બી ફ્લાઇટની અંદર દુર્ઘટનાગ્રસ્તમાં મૃત્યુ થયેલ છે. તો હું હાલમાં તો એ જ કહીશ કે ભાઈ જેટલા બી લોકો અહીંયા આવ્યા છે, આ સૌથી પહેલા દેશના તમામ લોકોને એક વિનંતી છે કે આવી દુર્ઘટના જ્યારે પણ થાય ત્યારે આપણે ભારતીય તરીકે જે પણ સહાય થતી હોય સહાય કરવી જોઈએ. અને જનતાને બી અપીલ કરું છું કે તમે બ્લડ માટે જ્યારે પણ રિક્વાયરમેન્ટ આવે બ્લડ આપીએ. અને અમે સરકાર દ્વારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આવી દુર્ઘટના પાછળ પહેલા તો એ જોવું જોઈએ કે આવી દુર્ઘટના કેમ થઈ. અને દુર્ઘટનાના સંદર્ભમાં આ જે ખાસ જે છે તે દર્દીઓ છે તેમને સારવાર આપવામાં આવી રહી છે. તેમની પાસેના જે એક વ્યક્તિ હતા જે તે સારવાર લઈ રહ્યા છે, તેમની વિગતો જે છે તે મેળવવા માટે અહીંયા પહોંચ્યા છે. મોટી સંખ્યામાં જે આરએસએસ સાથે જોડાયેલા જે કાર્યકર્તાઓ છે, સંઘના કાર્યકર્તાઓ છે, તે પણ અહીંયા પહોંચ્યા છે. ખાસ જે લોકોને સારવાર જે આપવામાં આવી રહી છે તેની એક યાદી અમદાવાદ પોલીસે થોડા સમય પહેલા જે છે તે જાહેર કરી છે. ટ્રોમા સેન્ટરની અંદર હું જે દ્રશ્યો છે તે હું ફરી એકવાર આપને બતાવવા માંગીશ કે ત્યાં સ્થિતિ કયા પ્રકારની છે. જે દર્દીઓ છે જે ઘાયલ થયા છે તેમને સારવાર માટે અહીંયા લાવવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે અને સિવિલ હોસ્પિટલની પણ તેઓ જે છે તે મુલાકાત લેશે. ટૂંક સમયમાં આ જે કહી શકાય કે સિવિલ હોસ્પિટલની અંદર જે દર્દીઓની સારવાર આપવામાં આવી રહી છે અને બચાવ રાહતની જે કામગીરી હતી તેની સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવશે. સતત જે વિગતો જે છે તે મેળવવામાં આવી રહી છે. આપના કોઈ પરિવારના સભ્યો કોઈ છે અંદર? પરિવારના કોઈ સભ્યો છે? ના ના તો અહીંયા જે સારવાર માટે આવી રહ્યા છે બધા લોકોને કઈ રીતે પહોંચાડી રહ્યા છે? અહીંયા જે લોકો આવી રહ્યા છે તેમને કઈ જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે અત્યારે? કોઈ તો જે આ વિમાનની દુર્ઘટના સર્જાઈ છે, ટ્રોમા સેન્ટર બહારના દ્રશ્યો પણ તમે જોયા તમારી ટીવી સ્ક્રીન પર. લોકોની ત્યાં ભીડ છે, રોકકળ જોવા મળી રહી છે, લોકોની કાકલુદી સંભળાઈ રહી છે. લોકો પોતાની પીડા ઠાલવી રહ્યા છે કારણ કે પોતાના આપ્તજન કે જે આ વિમાનમાં સવાર હતા હજુ સુધી તેમની ભાળ નથી મળી. ભાળ મળી છે તો કોઈના મૃતદેહની ઓળખ નથી થઈ રહી. વીટીવી ન્યૂઝ અને વીટીવી ન્યૂઝની ટીમ પણ તમામ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહી છે. તમામ લોકોની સાથે વીટીવી ન્યૂઝ તમામ પીડિતોની પડખે છે. અમદાવાદની આ વિમાની દુર્ઘટના, આ દુર્ઘટનામાં 242 જેટલા મુસાફરો સવાર હતા, જેમાં 169 ભારતીય મુસાફરો સવાર હતા અને એમાં 2 નવજાત બાળકો પણ હતા. જે નવજાત બાળકો કે તેણે હજુ તો દુનિયામાં હજુ તો એક કુમળું ફૂલ હતું, એક કડી હતી કે જે ઉગ્યું પણ નથી. હજુ તેણે દુનિયાના રંગો જોયા નથી. અને તે પહેલા તો આ વિમાની દુર્ઘટનામાં તેઓ પણ સવાર હતા, એ 2 નવજાત શિશુ પણ. ગયો હતો અને ત્યાંથી ગાડી રિવર્સ કરી અને તરત હું ભાગ્યો છું ત્યાંથી. માહોલ જોયો તો શું આગ લાગી હતી એ સમયે? આગ તો બહુ પુષ્કળ આગ, મારી ગાડીની ઉપર પણ આગના અંગારા જ પડ્યા હતા. અને પછી મેં અંગારા પડ્યા તો મેં મારી ગાડીની વાઇપર ચાલુ કર્યું તો એ અંગારા નીચે પડી ગયા અને એને પ્લેનની પાછળની જે ચોટી આવે છે ને એ ચોટી મારી ગાડીની કાચ ઉપર પછડાઈ અને પછી નીચે પછી મારી ગાડીના કાચ બાદ તૂટી ગયા છે. અંદર પણ ઘણો ડેમેજ થઈ ગઈ છે ગાડીમાં. અને પછી હું ત્યાંથી ગાડી વળાવીને લઈને નીકળી ગયો છું. ડરામણો અનુભવ અમને કર્યો છે. ખાસ તો બીજા અન્ય રહીશો પણ છે, તેમની સાથે જ વાત કરીશું. આ દુઃખદ ઘટનાને લઈને શું કહેશો? આજે ઘટના બની, તમારે તો પાડોશીએ જ આ અનુભવ કર્યો. મોટા ભાઈની સાથે જ આ ઘટના થઈ છે જે, અને એ જે કન્ડિશનમાં એમણે જે પહેલો પણ ત્યાંથી કોલ કર્યો આ એમની સાથે આ ઇન્સિડન્ટ બન્યા પછી કે બહુ ભયંકર ધમાકો થયો છે, અહીંયા પ્લેન ક્રેશ થયું અને હું એમાં માંડ બચ્યો છું. એ કન્ડિશનમાં હું અત્યારે ઘરની બાજુ રિટર્ન થઈ રહ્યો છું. એટલે તરત જ અમે એને ઘરે આવી અને એને સાંત્વના આપી કે ભાઈ તું શાંતિથી બેસી જાય અને જેથી કરીને થોડી ધીરજ બંધાઈ જાય. અને એના પછી એ ખાસી વાર લાગી એને નોર્મલ થતા પણ. અને એ સ્થિતિ હતી એમની જ્યારે તમે જોયા? ડરેલી કન્ડિશનમાં એમ કહી શકાય. અને ખુદ એ આમ કંપન અનુભવતો હતો એ વખતે. એ બોલતો હતો એના શબ્દોમાં જેવી, અને એનો જે વોઇસ મોડ્યુલેશન જે કહીએ આખું એનો ચેન્જ થઈ ગયેલું હતું નોર્મલ જે વાત કરતા હોય એની કમ્પેરિઝનમાં. અને આખો આમ ડરનો એક માહોલ હોય એ ટાઈપનું ક્રિએટ થઈ ગયું હતું. અને ચારે બાજુ રસ્તા અને બધું બ્લોક થયેલું હતું. જ્યારે અમે અહીંયા એની પાસે અહીંયા પહોંચ્યા ત્યારે એની કન્ડિશન પણ એટલી જ દુઃખદ હતી. એમ લાગે કે આપણને કે એને જોયા પછી એને જે થયું હશે, આપણે જે દૂર ઉભા રહીને અત્યારે અનુભવી રહ્યા છીએ ત્યારે આપણને એમ થાય કે આટલો દુઃખદ ઘટના બની ગઈ. તો એને તો નજરોની સામે જોઈ છે તો એને કેટલું એમાં કંપન અનુભવ્યું હશે એ આપણને ફીલ થવું જોઈએ. એમ તમારી સોસાયટી આજુબાજુમાં આવેલી છે, કેવી સ્થિતિ છે? કેવો ડર છે અહીંયા તમે જયારે રહી રહ્યા છો? ડર બહુ ભયંકર પરિસ્થિતિનો ડર છે. આજુબાજુના પરિસ્થિતિમાં લોકોને એવું લાગે છે કે અત્યારે અમે એરપોર્ટની બાજુમાં રહીએ છીએ ને તો કે અમારા જીવ ભયંકર જોખમમાં છે. આવું ગમે ત્યારે માહિતી તમને પછી મળશે. લોકો
હતા કે ફ્લાઇટના લોકો હતા, કોણ હતા? સર હોસ્ટેલના વિદ્યાર્થીઓ પણ કેટલાક લોકો છે કે જેમના મૃત્યુ થયા હોય એની બધું ભેગું છે, ગ્રાઉન્ડ પણ છે અને પ્લેન પણ છે. ક્યાં સુધી સત્તાવાર જે રીતે માહિતી એ સત્તાવાર તમને જે માહિતી હશે એ આપવામાં આવશે. બિલકુલ, તો આ હતા આરોગ્ય મંત્રી કે જેઓ અત્યારે પહોંચ્યા છે અને હોસ્પિટલની અંદર જે તમામ લોકો છે તેમને કહી શકાય કે તેમની મદદ માટે પહોંચ્યા છે. તમામ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કે આખરે કેટલા લોકો જે છે તે ઇજાગ્રસ્ત થયા છે, કેટલા મૃતકો છે, એ તમામ બાબતોને લઈને અત્યારે હાલ જે આરોગ્ય મંત્રી સાથે જ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને બળવંતસિંહ રાજપૂત જે છે તેઓ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા તમામ જે લોકો છે જે ઇજાગ્રસ્તો છે તે તમામની સાથે મુલાકાત કરવામાં આવી રહી છે. તમામની જે છે રહી અને સત્તાવાર જે માહિતી છે તે મેળવવામાં આવી રહી છે. અહીંના જે અધિકારીઓ છે અને સત્તાવાર તેમની પાસેથી જે માહિતી છે તે મેળવવામાં આવી રહી છે. એટલે કે હાલ તો જે દુર્ઘટના બની છે તે દુર્ઘટનાને લઈને આરોગ્ય મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે હાલ જે તમામ લોકો છે તેમના ડીએનએ માટે થઈને તેમના સગાના ડીએનએ લેવામાં આવી રહ્યા છે અને સાથે જ અહીં જે મૃતકો અને જે ઇજાગ્રસ્તો છે તેમની થોડી વારમાં સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. કેમેરામેન દશરથ ઠાકોર. તો જે વિમાની ક્રેશ દુર્ઘટના થઈ છે એ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હમણાં આરોગ્ય મંત્રી પણ ટ્રોમા સેન્ટર પહોંચ્યા હતા અને તેમણે પણ કહ્યું કે થોડી વારમાં સત્તાવાર રીતે માહિતી આપવામાં આવશે. પરંતુ આખી જે વિમાની દુર્ઘટના સર્જાઈ છે એ દુર્ઘટનાને જોતા વિશેષજ્ઞોનું શું કહેવું છે તે પણ જોઈ લઈએ. अहमदाबाद एयरपोर्ट में बर्ड्स बहुत हैं, लेकिन क्या वो इतने ज्यादा थे कि एयरबस बोइंग 787 जैसे जहाज के दोनों इंजन को एक साथ खत्म कर सकता है? क्वाइट अनलाइकली, बट दैट इज वन ऑफ द पॉसिबिलिटी. अभी खबर यह है कि पायलट ने मेडे कॉल दिया था. इसका मतलब यह है कि जो भी फेलियर था वो पायलट के कॉकपिट में दिखा था. अगर वो दिखा था दैट मीन्स कि वो टेक्निकली उसमें वो फॉल्ट नजर आया और उसको ये लोग कॉम्बैट करते हुए एयरबॉर्न हुए. जो चीज मुझे नहीं समझ में आ रही है कि उनका लैंडिंग गियर क्यों डाउन था और क्या फ्लैप्स के पोजीशन वही थे जिसपे कि परफॉर्मेंस कैलकुलेट किया गया था. फ्लैप्स एक विंग्स के पीछे में एक डिवाइस होता है जो कि लिफ्ट को बढ़ाता है. तो जब एयरक्राफ्ट टेक ऑफ करता है तो उसका फ्लैप्स टेक ऑफ पे होता है, लैंडिंग गियर डाउन होता है. जैसे ही एयरबॉर्न होता है तो लैंडिंग गियर को अप किया जाता है. वो 30 से 50 फीट के ऊपर में लैंडिंग गियर को अप करने की कार्यवाही 50 फीट से ऊपर से शुरू हो जाती है. और इस केस में लैंडिंग गियर डाउन है. पॉसिबिलिटी के एयरक्राफ्ट का इंजन पावर लॉस वॉज डिटेक्टेड बिफोर हैंड. अब टेक्निकल फॉल्ट के साथ अगर कोई मिक्सअप ऑफ पायलट एक्शन हुआ है कॉकपिट में तो वो सीवीआर और एफडीआर ही बताएगा. लेकिन विजिबली जो नजर आ रहा है पायलट इन कमांड जो कंट्रोल पे थे वो एयरक्राफ्ट के नोज को पिच कर रहा है ऊपर की तरफ टू कंट्रोल द फ्लाइट फ्रॉम डिसेंडिंग और कंटिन्यू क्लाइंबिंग. ये दोनों ही चीज नहीं हो पा रहा था. इसकी वजह तो ये है कि सफिशिएंट पावर नहीं था या उस फ्लाइट कॉन्फ़िगरेशन के लिए सफिशिएंट एयर स्पीड नहीं था. एयर स्पीड का मतलब कि अगर जहाज बहुत स्लो है और फ्लैप्स अगर अप है तो अगेन एयरक्राफ्ट फ्लाई नहीं कर पाएगा. और दूसरा यह है कि सभी चीज सही है और पावर नहीं है, अगेन एयरक्राफ्ट फ्लाई नहीं कर पाएगा. तो इन सारे चीज इतने वेरिएबल्स हैं कि किसी भी तरह का स्पेकुलेशन विल बी वो अनजस्ट होगा फॉर दी पायलट्स ऑन बोर्ड. अब कैसी स्थिति रही होगी पायलट्स के नजरिए से कि जहाज जो है वो पायलट उसको उड़ाने की कोशिश कर रहा है और जहाज नीचे की तरफ गिरा चला जा रहा है और पायलट को ये पता नहीं चल रहा है ये हो क्यों रहा है, या इंजन्स पावर नहीं डेवलप कर रहे हैं. इट इज अ वेरी बहुत ही डिफिकल्ट सिनेरियो है इस चीज को गेस करना. તો જે વિમાની દુર્ઘટના સર્જાઈ છે એ દુર્ઘટનાને લઈને વિશેષજ્ઞોનું પણ માનવું છે કે ટેકનિકલ કારણોસર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ શક્યું હોય.
साथ साथ में पूरे विश्व में आप देखेंगे तो पब्लिक ट्रांसपोर्ट में एविएशन सबसे सेफ माना जाता है, क्योंकि आज आप देखेंगे तो हर रोज हजारों हवाई जहाज उड़ते हैं पूरे विश्व में। कभी कभार एक आधा दुर्घटना होती है, उसका मतलब ये नहीं कि एविएशन अनसेफ है। एविएशन बिल्कुल ठीक है, सुरक्षित है, और इंडिया का एविएशन भी किसी को यह चिंता नहीं करनी चाहिए कि हमें हवाई जहाज में उड़ना है या नहीं। તો જે આ કરુણાંતિકા સર્જાઈ છે એ કરુણાંતિકામાં હજુ પણ મૃત્યુઆંક વધે તેવી એક બાજુ શક્યતા જોવા મળી રહી છે। વિશેષજ્ઞોનું માનવું છે કે ટેકનિકલ ખામી સર્જાઈ હોઈ શકે છે, પરંતુ આ તમામનો આધાર એ બાબત પર છે કે જ્યારે બ્લેક બોક્સ મળશે ત્યારે સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે। સહયોગી અંકુર આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। ન્યૂઝ અંકુર, જે રીતના આ સમાચાર સામે આવી રહ્યા છે, એક બાદ એક નવી અપડેટ્સ આવી રહી છે, એ પણ બાબત માનવામાં આવી રહી છે કે ભાઈ ટેકનિકલ ખામી સર્જાઈ હશે વિમાન ક્રેશ થવા પાછળ, પરંતુ એ સમગ્ર સ્થિતિનો આધાર બ્લેક બોક્સ મળશે ત્યારે સ્પષ્ટ થશે કે ભાઈ શું થયું હતું। પરંતુ અંકુર, મૃત્યુઆંકને લઈને પણ અનેક માહિતી એવી છે કે જે ચોંકાવનારી છે, નવી અપડેટ્સ પણ આવી રહી છે, શું માહિતી છે આપની પાસે? બિલકુલ વત્સલ, ખાસ તો હવે આખી એ ઘટના છે તેને લઈને અભ્યાસ પણ હવે શરૂ થઈ ગયો છે કે આખી એ ઘટના બની કેવી રીતે, અને સાથે સાથે એ તો હવે બ્લેક બોક્સ મળશે અને ત્યારબાદ એ તપાસ કરવામાં આવશે, ત્યારબાદ જ આપણને સાચી માહિતી એ ખબર પડશે કે જ્યારે પ્લેન ટેક ઓફ થયું 2 મિનિટમાં એ ક્રેશ થાય છે ત્યારે એ પ્લેનમાં થયું હતું શું, એ જ્યારે બ્લેક બોક્સ મળશે ત્યારે ખબર પડશે। પણ આજે હું તમને એ સમજાવવાનો પ્રયત્ન કરવો છે, મેપના માધ્યમથી આપણે દર્શક મિત્રોને સમજાવવું છે વત્સલ કે એ જે ઘટના બની, જે સ્પોટ જેને બીજે મેડિકલ કેમ્પસની મેસ કહેવામાં આવે છે કે જ્યાં ઇન્ટર્ન ડોક્ટર ત્યાં એ મેસમાં જમવા માટે આવ્યા હતા જ્યારે એ પ્લેન ક્રેશની ઘટના બની। સાથે સાથે મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે એક ઇમારત એવી પણ છે કે જ્યાં ડોક્ટરોનું રેસિડેન્ટ છે, ડોક્ટરો રહી રહ્યા છે, ઇન્ટર્ન ડોક્ટર ત્યાં રહી રહ્યા છે, એટલે આ ખૂબ મોટી કરુણાંતિકા છે। મેપના માધ્યમથી આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરવો છે કે આ જે આ એક ઇમારત દેખાય છે કે જે આ રોયલ મેસ એ કહેવામાં આવે છે, અહીંયા તમને ટીવી સ્ક્રીન ઉપર દેખાતી હશે, હું જે કર્સર ફેરવું છું। હવે એક વિડીયો તમે દર્શક મિત્રો જોયો હશે કે એ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પ્લેનનો જે પાછળનો એક ભાગ છે એ તમને એ વિડીયોમાં જોવા મળતો હશે। એક આપણે સૌથી પહેલા તો એ વિડીયો જોઈ લઈએ। આ એ વિડીયો છે કે જેમાં એ પ્લેનનો એ પાછળનો ભાગ અહીંયા ધરાશાયી થયેલો જોવા મળી રહ્યો છે। આ મેશનો ભાગ છે જ્યાં આ પ્લેન એ ક્રેશ થયું હતું। આપણે વિડીયો પ્લે કરીએ અને આપણને ખબર પડશે। હવે તમે જોજો આ જે મેચ છે ત્યાં એ પાછળનો ભાગ અટકેલો જોવા મળી રહ્યો છે। આ વિડીયો આગળ વધી રહ્યો છે। આ પ્લેન ત્યાં ઢસડાતું જે સામેનું જે આ વિંગ છે એ વિંગ સાથે અથડાયું હતું। એ પ્લેન એ ત્યાં એ ક્રેશ થયું હતું। આ જે આખી આ વિંગ છે ત્યાં એ આખું પ્લેન ક્રેશ થયું હતું। પાછળનો ભાગ આ તરફ એ મેશમાં એ અટકી પડ્યો હતો અને ત્યારબાદનો જે આગળનો ભાગ છે, ફરી એકવાર હું તમને બતાવું કે એ જે આગળનો ભાગ છે એ ઢસડાતો એટલે વિચાર કરો એ જે ટકરાયું અને ત્યારબાદ જે બ્લાસ્ટ થયો હતો એ ખૂબ ભયાવહ હતો। આગની જ્વાળાઓમાં એ આખો વિસ્તાર એ લપેટાઈ ગયો હતો। એ મેસ પણ એ મેસમાં પણ ખૂબ મોટું નુકસાન થયું અને ત્યારબાદ જે આગળની ઇમારત હતી તેમાં એ પ્લેન જઈને આગળનો ભાગ એ ભટકાયો હતો। આ મેપથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। આ જે પાછળનો ભાગ છે એ અહીંયા એ લટકી પડ્યો હતો, એનું વ્હીલ પાછળનો અને પાછળનું જે પૂંછનો ભાગ છે ત્યાં અહીંયા લટકી પડ્યો હતો। આ મેસ જે રોયલ મેસ જેને કહેવામાં આવે છે કે જ્યાં ઇન્ટર્ન ડોક્ટર્સ અહીંયા જમવા માટે આવતા હોય છે। અને આ એ ઘોડા કેમ્પ રોડ અને ત્યારબાદની જે આ વિંગ છે કે જ્યાં એ રેસિડેન્ટ ડોક્ટર્સને એ રહેઠાણ આપવામાં આવ્યું છે, ત્યાં એ ડોક્ટર્સ રહી રહ્યા છે। આ પણ આખી બિલ્ડિંગ એમાં એ નિસ્તનાબૂદ થઈ છે, નુકસાન ખૂબ થયું છે। હવે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે આખી આ જે સાઇટ છે કે જ્યાં આ પ્લેન ક્રેશ થયું હતું ત્યાંથી રનવે કેટલો દૂર છે। હવે રનવે માત્ર ને માત્ર 2 કિલોમીટરના અંતરે એ જે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે એ અહીંથી એ ટેક ઓફ કરીને હજુ તો 2 કિલોમીટર પસાર થાય અને 2 જ મિનિટની અંદર એ આ જગ્યા પર આવે છે ને આ જગ્યા પર એ પ્લેન એ ધરાશાયી થઈ જાય છે ને આખી એ જગ્યા આજે અતુલ્યમ બી વિંગ અને સાથે સાથે આ જે રોયલ મેસ છે ત્યાં એ ધરાશાયી થાય છે ને ખૂબ મોટો બ્લાસ્ટ એ સર્જાય છે। આપણે ફરી એકવાર અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું કે
2024ની જે અપડેટ આવી, આ જે બિલ્ડિંગ છે, આ જે આગળનો ભાગ છે, એ આગળના ભાગમાં અહીંયા ઉપરના ભાગમાં એ આગળનો ભાગ એ અથડાય છે અને જબરદસ્ત ધડાકો થાય છે. હું તમને મેશ પણ અહીંયા બતાવી દઉં કે એ મેશ કઈ છે. એ આ મેશ છે કે જ્યાં એ આ પ્લેન અહીંયા સૌથી પહેલા અથડાય છે અને પાછળનો ભાગ એ ત્યાં અટકી પડે છે અને મેસમાં પણ ખૂબ મોટું નુકસાન થયું છે. ફરી એકવાર હું તમને અહીંયા બતાવી દઉં કે આ મેસ છે કે અહીંયા ઇન્ટર્ન ડોક્ટર્સ એ જમવા માટે આવતા હોય છે. 1:40નો સમય, કારણ કે આ પ્લેન એ સમયે અહીંયા ક્રેશ થયું હતું ને 1:40ના સમયે અહીંયા ડોક્ટર્સ ઇન્ટર્ન એ જમવા માટે આવ્યા હતા અને એ પાછળનો ભાગ એ અહીંયા એ અટકી પડ્યો હતો. એ આજે આ મેસ કહેવાય છે ત્યાં. એટલે આ એ સમજવાનો પ્રયત્ન કર્યો. હવે વિડીયો તમને ફરી એકવાર બતાવી દઉં પ્લે કરીને કે આ વિડીયો આ મેસનો ભાગ છે, જે પાછળનો પ્લેનનો ભાગ છે, ત્યાં એ અટકાઈ ગયો હતો અને ત્યારબાદ આગળનો જે ભાગ છે એ આખા મેસ પર ઢસડાતો ખૂબ મોટો બ્લાસ્ટ હતો અને ઢસડાતો જે સામેની વિંગ છે કે જ્યાં રેસિડેન્ટ ડોક્ટર્સ એ રહી રહ્યા છે, ત્યાં તેમને રહેવાની જગ્યા આપી છે, એ જગ્યા પર અહીંયા એ જબરદસ્ત મોટો બ્લાસ્ટ થાય છે. આ એ જગ્યા, એ ઇમારત કે જ્યાં એ આગળનો ભાગ અથડાય છે અને જોરદાર મોટો બ્લાસ્ટ થાય છે. આખું ક્ષેત્ર છે એ આગની ઝપેટમાં આવી ગયું હતું. આજે આટલું મોટું જે ક્ષેત્ર છે એ ત્યાં આગની ઝપેટમાં આવી ગયું હતું. ખૂબ મોટું આ નુકસાન અને સાથોસાથ વત્સલ ખૂબ મોટી આ કરુણાંતિકા સર્જાઈ છે આજે અમદાવાદમાં. બિલકુલ અંકુર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરાશે. પ્લેનમાં સવાર મુસાફરોના પરિવારોના ડીએનએ સેમ્પલ લેવામાં આવશે અને ડીએનએ સેમ્પલની મદદથી મૃતદેહની ઓળખ કરવામાં આવશે. ડીએનએ સેમ્પલ લેવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં ડીએનએ સેમ્પલ લેવામાં આવશે. મૃતકના નજીક